રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે. અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને. આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જયારે રાજુભાઈ સોલંકી જુનાગઢ થી જયારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. દિનેશભાઈ પાતર એની આ લુખાતત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે. એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે. બરાબર, તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું. શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જયારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જયારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે. મારે એ કેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઉભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઉભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે. અમિત ખૂટ આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ ખૂટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા. જયારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા. ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે. એટલે આમાં પરિવારને CBI ની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન બંધી ઉભા છીએ. અમિત ખૂટ માટે અમે વારે ન્યાયની માંગણી કરી છે અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા. પરંતુ અમિત ખૂટ વાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી. એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય. નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારેય એને રૂબરૂમાં મળી નથી, પણ નિખિલભાઈ ડોંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જયારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે. અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સીટોક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી. કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો. અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટેલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે. કોના ઈશારે આ બધું થઈ ગયું છે અને શું કામ કરો છો તમે? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જયારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ. આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય. અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ. તમને ઇન્વિટેશન આપીને વારે તમને કાટલા પકડીને બહાર ન કાઢવાના હોય. જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું ઓટલા શકો છો, એ બધું સમાજ સમજી શકે છે. એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનો